દરરોજની દોડભાગ ભરેલી જિંદગીમાં અને શોર બકોરની વચ્ચે સામાન્ય માણસનો અવાજ ખોવાઈ જાય ત્યારે મુદ્દા પર કોણ ચર્ચા કરશે? અને એટલે એ સામાન્ય માણસને જો એક દિવસના સંસદ સભ્ય બનવાનો મોકો મળે છે તો એ પોતાના કયા સવાલોને ઉઠાવશે? આ હેતુથી શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ એટલે સંદેશની સંસદ. અને આ સંદેશની સંસદ સાથે શિક્ષણનો મુદ્દો લઈને અમે પહોંચ્યા સંસ્કારી નગરી વડોદરામાં. અને હવે તમે જે ચર્ચા જોવાના છો એનો મુદ્દો છે શિક્ષણનો. ભાજપના નેતા છે, કોંગ્રેસના નેતા છે અને એક દિવસના સંસદ સભ્યો છે, જે દરેક લોકો બુદ્ધિશાળી છે, જેમના દરેકના મનમાં ઘણા બધા સવાલો છે અને છતાં પણ ચર્ચા કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર નથી પહોંચી રહી. આ ચર્ચા જોયા પછી દરેક સામાન્ય માણસના, નાગરિકના મનમાં જે સવાલો ઊભા થવા જોઈએ એ સવાલો અમે તમારી સામે આજે છોડીને જઈશું. આ ચર્ચામાં મુદ્દો છે, આ ચર્ચામાં મુદ્દા પરના સવાલ છે, સવાલોના જવાબ આપવા વાળા નેતા છે અને છતાં પણ કેમ કોઈ ચર્ચા નથી કરવા દેવામાં આવતું? કેમ આપણે મુદ્દાથી ભાગીએ છીએ? કેમ આપણે માત્ર નારાબાજીમાં રહી જઈએ છીએ? કે કેમ આજનો યુવાન માત્ર મારામારીમાં રહી જાય છે? આ દરેક સવાલો સંદેશની સંસદની સાથે આજે અમે તમારા માટે પણ છોડીને જઈ રહ્યા છીએ. વર્ષ 2019ની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. દરેક જગ્યાએ આજે આપણે જ્યારે ચૂંટણીના ભાષણો સાંભળીશું ત્યારે આપણને શોર સંભળાય છે, મુદ્દા વગરની ઘણી વાતો સંભળાય છે, પણ આ દરેકની વચ્ચે સામાન્ય માણસ જ્યારે એનો મુદ્દો ખોવાઈ જાય, એ શોરમાં, એ અવાજોમાં જ્યારે એનો અવાજ દબાઈ જાય ત્યારે એ ચર્ચાઓનો કદાચ કોઈ જ મતલબ નહીં રહે. અને એટલા જ માટે સંદેશ શરૂ કરી રહ્યું છે સંદેશની સંસદ. એક દરેક સામાન્ય માણસ જે ઈચ્છે છે કે એનો અવાજ પણ સંભળાય અને એટલા જ માટે આ શરૂઆત કરવામાં આવી છે. એક એવી સંસદ કે જ્યાં દરેક સામાન્ય માણસ પોતાનો અવાજ ઉઠાવી શકે. એક એવી સંસદ કે જ્યાં પંચમહાલ હોય કે છોટાઉદેપુર એવા ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના માણસનો અવાજ પણ બુલંદ બની શકે. અને એટલા જ માટે આ શરૂઆત કરવામાં આવી છે. એક દિવસે આજે આપણી સાથે કેટલા એવા નિષ્ણાંતો છે, વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે જે આજે એક દિવસના સાંસદ બન્યા છે. તમામનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. અને એ દરેક સવાલો જે પૂછવામાં આવશે, દરેક સવાલોના જવાબ આપવા માટે આજે આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીમાંથી કેયુર રોકડિયા અને કોંગ્રેસમાંથી ડોક્ટર મનીષ દોશી. આ બંનેનું સ્વાગત છે. અને સર, શરૂઆત મારા પ્રશ્નથી. દરેક સાંસદો આજે બન્યા છે, દરેકના મનમાં ઘણા બધા સવાલો હશે, પણ પ્રશ્ન એ છે 2017ની ચૂંટણી જ્યારે આવવાની હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું નાકના શેડા લૂછવાની 1 લાખ રૂપિયા ફી ન હોય. 2019ની ચૂંટણી આવી, 1 લાખ રૂપિયા ફી શા માટે લેવાય છે? કોઈપણ વાલીની રજૂઆત વગર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને એમને ફી નિયમન લાગુ કર્યું. જે ખાનગી શાળાઓ બેફામ લૂંટતી હતી એની પર ફી નિયમન લાગુ થયું. FRC કમિટીઓ બેઠી, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ એમાં ફેરફાર પણ કરવામાં આવ્યા. અને આજે મધ્ય ગુજરાતની વાત કરીએ તો 2100 જેટલી શાળાઓમાંથી 370, જે તમે છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ બધાની જ વાત કરી, 370 જેટલી શાળાઓ એવી હતી કે જે નિયમન જે ફી નિયત હોય, સરકારે જે નિયત કરી એના કરતાં વધુ ફી લેતી હતી. એમાંથી આજે 200 જેટલી શાળાઓ આજે એગ્રી થઈ ચૂકી છે કે તેઓ નિયત ફી કરી છે એની અંદર લેશે. 70 જેટલી શાળાઓ એવી છે જે સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે. મતલબ શાળાઓને મનાવવી પડી રહી છે ને સર? નિયંત્રણ નથી, કદાચ એ વાત અહીંયાથી સાબિત થાય છે. દેશમાં લોકશાહી છે, દરેકને પોતાનો અધિકાર છે કહેવાનો, એને શાળાઓને પણ પોતાનો અધિકાર છે. ઠીક છે. અને આજે 200 જેટલી શાળાઓ, મેં ચર્ચાની શરૂઆતમાં જ કહ્યું હતું કે આને નારાઓનું મંચ ના બનાવીએ, મુદ્દા પર વાત કરીએ. દરેક મુદ્દાઓનો જવાબ મળવો જોઈએ. સવાલ પૂછવો એ તમારો, મારો, દરેકનો અધિકાર છે. સરકારની નિયત ચોખ્ખી છે. પ્લીઝ, સરકારની નિયત, વ્યક્તિ બનીને વાત કરો. સરકારની નિયત એકદમ ચોખ્ખી છે. સરકારે વાલીઓનું, બાળકોનું હિત જોઈને આ નિર્ણય કર્યો છે. અને સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય આપશે, અને એ પણ આજે જે સ્કૂલો ફી લઈ રહી છે પ્રોવિઝનલ ફી લઈ રહી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર, અને સુપ્રીમ કોર્ટમાં સરકાર લડી રહી છે અને 100% આમાં સરકારનો, વાલીઓનો, બાળકોનો અને પ્રજાનો વિજય થવાનો નિશ્ચિત છે. ઠીક છે. ડોક્ટર મનીષ દોશી, વિપક્ષનું કામ છે એક નજર રાખવાનું. એમણે જે જવાબ આપ્યો પહેલા એની સાથે સહમત છો? સૌથી પહેલા તો તેમને જે વિગત રજૂ કરી છે એ વિગતો એમના આગળ પૂરતી નથી અથવા તો જાણી જોઈને છુપાવી રહ્યા છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ શિક્ષણના વેપારીકરણ માટે લડે, લાંબા સમયથી લડત કરે. ચૂંટણી નજીક આવી 2017માં ફી નિયમન કાયદો લાવવાની ફરજ પડી. એમણે કીધું કે ફીનો એટલો બધો હતો, સંવેદનશીલ સરકાર લાવી. કોની સરકાર હતી?
કોના સમયની અંદર વેપાર બની ગયું શિક્ષણ? શિક્ષણનો વેપાર ક્યારે બન્યો? કેમ સરકારીના ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થાય અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના રાફડા ફાટે? કેમ 2 રૂમના ને શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્કૂલો ધમધમે અને લાખ લાખ રૂપિયા નાના ટબુરિયાઓની ફી હોય, જેને સાચવવાની ફી ગણીએ કે 3 ગણી ગણીએ એ ખબર ન પડે? અને સરકારે સૌથી પહેલા 2017માં સરકારી તિજોરી આપણા સૌના ટેક્સના પૈસાથી એક બોર્ડ મારેલું રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને ભારતીય જનતા પાર્ટી. ફી વધારો આવ્યો અને વાલીઓ જીતા. ચૂંટણી આવી, સત્તા આવી ગઈ એમની, અને શું થયું? સંચાલકો જીતા, ફી વધારો જીતો અને વિદ્યાર્થી વાલીઓ પાછા કોરાણે મુકાઈ ગયા. આ પરિસ્થિતિ વાસ્તવિક હતી. સર, કોંગ્રેસના કેટલા નેતાઓની આવી પ્રાઇવેટ શાળાઓ ચાલે છે? નહીં, હું નિશ્ચિતપણે કહું છું નહીં. એટલે મને આનંદ એ વાતનું છે હા, કે પ્રશ્ન પ્લીઝ શાંત. મને એમ લાગશે હું બધાના જવાબ દેવાનો છું. મને એમ લાગે છે હા, સર. શિક્ષણની અંદર તમારો અવાજ બંધ છે, કોઈ મતલબ નથી. શું કહેવા માંગો? શું કહેવા માંગો? એક મિનિટ. આ દેશની રાજનીતિનો કદાચ આ જ પ્રશ્ન છે. દેવાંશી, યુવાનો છે, આ દેશનું દેવાંશી, ભવિષ્ય એક વાત એવી કેવી છે, હા, સર. આપણે સૌથી ડિબેટ ચાલુ અગત્યની રાખો. વસ્તુ ડિબેટ ચાલુ રાખો. મને એવું લાગે હું સમજી શકું છું આવી વ્યથાનો અનુભવો. આ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. મેહુલભાઈ મને એમ લાગે છે કે આ રીતે આખી ઘટનાની અંદર શિક્ષણનો મુદ્દો છે અને એવા લોકો વાત કરે છે કે જેમને લેવા દેવા નથી. જે વિદ્યાર્થી પરેશાન છે એની ચિંતા કરો તમે, જે વાલી પરેશાન છે એની ચિંતા કરો. શાંતિથી ચર્ચા ના કરવી, દરેક લોકો સંચાલકો લૂંટી રહ્યા છે, સરકાર મુખ પ્રેક્ષક બને છે, વિદ્યાર્થી વાલીઓ પરેશાન છે. બેસવું છે. અને એ બધા જ સંચાલકો કોંગ્રેસના સમયે 1 રૂપિયા ટોકન પર જમીન મેળવેલી સ્કૂલો ચલાવે છે. કારણ કે સરકારી ને ગ્રાન્ટેડ છે. તમારી વાત સાચી. બધા જ કોંગ્રેસના મળાવડાઓ 1 રૂપિયાની ટોકન પર લીધેલી શાળાઓ ચલાવી રહ્યા છે અને બેફામ લોકોને લૂંટી રહ્યા છે. સંચાલકોને નથી આપતા, અમે ઉદ્યોગપતિઓને જમીન નથી આપતા. બધા જ ઉદ્યોગપતિઓ વાળાના નામાંકિત સ્કૂલો ચલાવે છે. તમારે જોઈતા હોય તો બધાના નામ પણ જાહેર કરવા તૈયાર છું. હું તમારી સાથે ચર્ચા કરવા ખુલ્લા મનથી તૈયાર છું. અરે હું તો નામ જ જાહેર કરવા તૈયાર અને છું. હું પણ તમારા એ ધંધાદારી તત્વોને ખુલ્લા પાડવા માટે જ આવ્યો છું. બધા 1 રૂપિયાના ટોકન પર સરકારી સ્કૂલો બંધ કરાવીને જમીનો લઈ લીધી. જે સંચાલકોના ભાગીદાર એવા રાજ્યના શિક્ષણ મંત્રી કેમ જવાબ નથી દેતા? અને દેશની સંસદમાં જે થાય છે ને એ એટલા માટે થાય છે કારણ કે આ લોકો ચૂંટીને મોકલે છે નેતાઓને. દેશની સંસદ એની અંદર કોઈ મર્યાદા નથી રાખવામાં આવી. કોઈ મુદ્દા પર વાત કરવા કેમ નથી તૈયાર હોતું? આ ભારતીય જનતા સર સમજાવો, આ શું થઈ રહ્યું છે? જે રીતે અત્યારે સૌથી મોટો અગત્યનો મુદ્દો છે, અત્યારે સૌથી દેવાંશી અગત્યનો છે, ગુજરાતના તમામ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થી વાલીઓનો છે. શિક્ષણ જો નહીં સક્ષમ હોય, શિક્ષણ થકી બાળક સક્ષમ બને, એનો પરિવાર સક્ષમ બને અને એ સક્ષમ રાજ્યને સક્ષમ બનાવે. આપણે ગતિશીલ પ્રગતિશીલ કે વાઇબ્રન્ટની વાત કરીએ, એમ વાઇબ્રન્ટ નથી થવાતું, ગતિશીલ નથી થવાતું. એની માટે શિક્ષણ વ્યવસ્થા સુધારવી પડે અને શિક્ષણનો અધિકાર સૌને મળવો જોઈએ. એ એફોર્ડેબલ એજ્યુકેશન હોવું જોઈએ. આ દેશ આઝાદ થયો ત્યારે શિક્ષણ માટે 3 કલ્પના હતી. 3 એ હતા. દેવાંશી, મારી વાત 1 જ મિનિટમાં પૂરી કરી. 3 એ અગત્યના મુદ્દા છે. એ ફોર એક્સેસેબલ, દરેકને શિક્ષણ મળવું જોઈએ. એ ફોર એક્સેપ્ટેબલ એટલે 10+2+3 એટલે સ્વીકૃત મળવું જોઈએ, વિશ્વ લેવલે સ્વીકૃત થવું જોઈએ. અને ત્રીજું છે એફોર્ડેબલ, પરવડે તેવી ફીમાં શિક્ષણ મળવું જોઈએ. આ પરિકલ્પના છે. કમનસીબે શિક્ષણનો વેપાર થઈ ગયો છે. ઓકે, આપણી સાથે એક શિક્ષણવિદ છે, વર્ષોથી જેમણે શિક્ષણમાં કામ કર્યું છે. સર, દરેક પક્ષ મોટા ભાગે વાતો કરતા હોય છે કે અમે આ કર્યું, અમે તે કર્યું. એમને જે ચૂંટીને મોકલે છે, જનતા શું કરે છે એ પણ આપણે જોઈ લીધું.
વ્યક્તિ પક્ષ બની જાય ત્યારે આ પ્રશ્ન થાય. દેશની સંસદ કેમ નથી ચાલતી એ દરેક લોકોનો સવાલ હોય છે ને, એટલા માટે નથી ચાલતી કેમ કે તમે ચૂંટીને મોકલો છો આ નેતાઓને. નારેબાજી કરવાથી કંઈ ના થાય, જવાબ સાંભળવાની તાકાત રાખો. પહેલા તો ભારત માતા કી જય. પહેલા તો એ વાત છે, શિક્ષણ કેમ ખાડે ગયું અને એના રિસર્ચ માટે આપણે સૌ ભેગા થયા છે ભારતવાસીઓ. ત્યારે શિક્ષણની ચિંતા કરવાની આપણી બધાની પક્ષરહિત વાત છે અને બધાએ સ્વીકારવી જોઈએ. પહેલી વાત, શિક્ષણ ખાડે જવાના મોટા મોટા મુદ્દાઓ પહેલા ચર્ચી લઉં છું. પહેલું તો શિક્ષણનું ખાનગીકરણ થયું અને એટલી હદે ખાનગીકરણ કર્યું કે નોન ગ્રાન્ટેબલ શાળાઓ બનાવી. નોન ગ્રાન્ટેબલ શાળાઓ, એના પર કોઈનું નિયંત્રણ ન હોય એવી શાળાઓ, સરકારનું નહીં, કોઈનું નહીં, એવી નોન ગ્રાન્ટેબલ શાળાઓ શરૂ કરી. એ મોટું પહેલું દૂષણ છે. એક બીજો મુદ્દો છે સુપરવિઝનની વિંગ, જે છેલ્લી 20 વર્ષથી આ ગુજરાતમાંથી નાબૂદ કરી છે. સુપરવિઝન વિંગ એવી વિંગ છે કે શિક્ષણનું સાર્વત્રિક નિરીક્ષણ કરે. 20 વર્ષથી નિરીક્ષકોની ભરતી આ લોકોએ બંધ કરી છે અને જો નિરીક્ષણ ન હોય ત્યારે આખી સંસ્થા મૃતપ્રાય થઈ શકે છે. આમાંથી વાલીઓ કોઈ છે? વાલીઓ સર, આવીશ ફરીથી. વાલીઓ કોઈ છે? વાલી છો સર? હાથમાં નહીં, હું આપીશ. હા. સૌથી પહેલા તો એ પ્રશ્ન છે કે દુનિયાના કોઈ દેશમાં આવો બનાવ નહીં બન્યો હોય. સાહેબે કીધું કે સીએમ સાહેબ એક બિલ અધિનિયમ લેવા શિક્ષણ માટેનું, એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે વાલીઓને રસ્તા પર ઉતરવું પડ્યું. એ વાલીના છોકરાઓને એલસી આપવામાં આવી અને આ મોટા જે માથા બેઠા છે ભાજપના, કોંગ્રેસના, કોઈ કોર્પોરેટ લેવલનો વ્યક્તિ બી એ એલસી આપેલ શાળા સામે આંદોલનમાં ઉતરવા માટે રાજી નથી થયો. ઠીક છે. એક મિનિટ. Yes. સૌથી પહેલી વાત તો કહી દઉં કે કોઈ મોટા નેતાઓ ન ઉતર્યા હોય એવી કોઈ વસ્તુ જ નહોતી. ભારતીય જનતા પાર્ટીના માંજલપુરના નેતા માનનીય યોગેશભાઈ પટેલે આ ફી નિર્ધારણનો મુદ્દો અને અમારી સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધો છે અને એના પરિણામે અમારા નેતાએ જે આંકડાઓ આપ્યા એ શાળાઓ કન્વિન્સ થઈ છે. એક સિમ્પલ વસ્તુ કેમ તમે નથી સમજી શકતા? તમે લોકો આ દેશના યુવાનો છો, જો તમે નહીં સમજી શકો તો આ દેશ બરબાદ થઈ જશે. આ યુવાનો કોઈ પણ સરકારો, દરેક સરકારે કોશિશ કરી હોય છે પોતાના સમયમાં. આપણે એ ચર્ચા કરવા માટે ઊભા થયા છીએ કે પ્રશ્નો શું બાકી છે, આપણે એની ચર્ચા કરીએ, આપણે એનો ઉપાય મેળવીએ. મેડમ, બેટી પઢાઓ બેટી બચાવો કહેવામાં આવે છે, ના કોંગ્રેસ તરફથી કોઈ સહકાર મળ્યો છે અમને. જ્યારે 14 છોકરીઓની એલસી મળી છે વડોદરા શહેરમાંથી, તો ના ભાજપના નેતા એમને સાથ આપ્યો છે, ના કોંગ્રેસના કે ના અપક્ષના. બધી બેટીઓને કોઈને એલસી માંથી બીજી સ્કૂલમાં એડમિશન નથી થયું અને ત્યાંના જ પ્રિન્સિપાલ લોકો ભાજપના અને કોંગ્રેસના નેતાને બોલાવીને પોલીસ કેસ અમારી ઉપર કરવામાં આવ્યો. ત્યારે પણ કોઈ પણ નેતા એમને સાથ નથી આપ્યો અને ત્યાં જ જઈને એ લોકોની સ્કૂલની અંદર ચેરિટીમાં ઊભા રહીને એ લોકો વાત કરે છે ને એમનું સન્માન કરે છે. એક મિનિટ. હા, દરેક મારે વિદ્યાર્થીઓ પાસે જો હું આવું ફરીથી આવી છું સર, એકવાર એક સવાલ લઈ લઈએ. એટલા માટે આ દરેક સવાલો યાદ રાખજો, કારણ કે આ કોઈ ભાજપ માટે કે કોંગ્રેસ માટે નથી, આ જનતાના સવાલો છે, બંને જવાબ આપવાના છે. સૌથી પહેલાં તો યુથનો પોઈન્ટ ઓફ વ્યૂ મેં રજૂ કરીશ. મારું નામ હિતેશ બત્રા છે. સર, એક ડેટા છે મારી પાસે. સૌથી પહેલાં તો મેં વાત કરીશ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ છે. નીતિ આયોગના વાઇસ ડાયરેક્ટર રાજીવ કુમાર સરે એવું કીધું કે ગુજરાતનું એજ્યુકેશન હાવ નબળી ગયું છે, ગુજરાતની એજ્યુકેશનથી કોઈ સેટિસ્ફાઈડ નથી. અને બીજું ડેટા મેં કહેવા માંગીશ તમને, ડેટા ઓફ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ, જેમાં તમે જોઈ શકો છો એક વસ્તુ, તમે પણ ગૂગલ કરજો, ગૂગલમાં અવેલેબલ છે જ. છેલ્લી કરતાં પહેલાં મારા ભાઈ સાંભળી લેજો, એકચ્યુઅલ ડેટા છે કે 7 થી 10મા વર્ષના જે છોકરાઓ અને છોકરીઓ હોય એમનું એડમિશન જે નોટ ઇન સ્કૂલ, જે સ્કૂલમાં ના હોય, એ 0.8% હતો. જે જ્યારે છોકરા 15 થી 16 યર્સના હોય ને ત્યારે એમનું પર્સન્ટેજ નોટ ઇન સ્કૂલ તમે કહી શકો છો વધી ગયું છે 24.9. કેમ? કારણ કે આપણી ક્વોલિટી ઓફ એજ્યુકેશન સારી નથી મળતી. બીજી વસ્તુ, યુનિવર્સિટીની વાત કરીએ. આજે આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અમે ભણીએ છીએ, મેં અહીંયા બીકોમ એમકોમ કર્યું છે. સર સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી ગર્લ્સ ફ્રી છોકરાઓના ભણતર માટે આપ્યું હતું. અહીંયા ટેકનોલોજી ફેકલ્ટી, પોલિટેકનિક ફેકલ્ટી તમે જોઈ શકો છો, અહીંયા સેન્ટ્રલાઇઝ કરવામાં આવે છે. આ વડોદરા યુનિવર્સિટી જે હતી સ્ટુડન્ટ, લોકલ સ્ટુડન્ટ માટે હતી, પણ હમણાં એ છે નહીં. કેમ? ઠીક છે. દરેક લોકો પાસેથી હજુ દરેક લોકો પાસે આવી રહી છું, દરેકના મારે પ્રશ્નો લેવા છે. પણ સર, સૌથી પહેલા જે પ્રશ્નો પૂછવામાં આવે એના જવાબ. આવું છું, રોકડીએ સર. એક તો પહેલા મનીષભાઈએ જે કહ્યું તો મારે એમને સ્પષ્ટ મારી કહેવું એક છે. વિનંતી છે, આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં ના, આક્ષેપ નથી કરતો. નારાઓ લાગશે એટલા માટે. ના, આક્ષેપ પણ હા, નથી સર, કરતો. શરૂ. હું સીધું જ હા, કહું છું હા. કે
શાળાઓનું ખાનગીકરણની વાત જે ભારતીય જનતા પાર્ટી પર એમને સરકાર પર આરોપ લગાયો, આ ખાનગીકરણ એટલે કે વડોદરાની અંદર 1 રૂપિયે ટોકન જમીન કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના મળતિયાઓને ઘણા બધા મળતિયાઓને આપી દીધી છે. હું છતાં પણ એની પર આક્ષેપ કરતો નથી, ઇન જનરલાઇઝ વાત કરું છું. અને એમની સ્કૂલોના નામ જોઈશે તો પણ હું સ્કૂલોને 1 રૂપિયાના ટોકન પર આપેલી શાળાઓના નામ આપી શકીશ. ઓકે, જઈ વાત એમણે જે પ્રશ્ન કર્યો હિતેશભાઈએ કહ્યું, હા. જે પ્રમાણે હા. વડીલે કહ્યું હા કે નિરીક્ષકોની ભરતીની વાત છે, હા કોંગ્રેસે આરટી એક્ટ પસાર કર્યો અને એમાં હાલત કેવી કરી હા. કે પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધીના કોઈ પણ વિદ્યાર્થીને ફેલ જ કરવો નહીં. પછી નિરીક્ષકની વાત જ ક્યાં રહી? ઠીક છે, ભાઈ શાંતિ રાખો, મારી વાત તો પૂરી થઈ જાવ તો. યસ સર, પ્લીઝ કન્ટિન્યુ. હાલમાં શિક્ષણની નીતિ બદલીને હાલમાં શિક્ષણની નીતિ બદલીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે 5મા અને 8મા ધોરણમાં રિવ્યુ થઈ શકે, બાળકને નાપાસ કરી શકાય એવી નીતિનો અમલ કર્યો છે. આના કારણે શિક્ષણની આગામી દિવસમાં ગુણવત્તા વધશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ઠીક છે, મનીષ જે એમને 1 મિનિટ જે સર, હું આવું છું ફરીથી. આપણે આવી રીતે ચર્ચા આવી રીતે નહીં, એવું નહીં, આવીશ હું આવીશ. સર, પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન શું છે? શિક્ષણ માટે શું પ્રશ્ન? હમણાં અહીંયા થયેલા સવાલો બહુ સરસ વાત બેન કરી રહ્યા છે. સંદેશના જે એન્કરિંગ બેન છે એ એવું કહે છે, હમણાં કેયુરભાઈને ચાલુ વાતે રોકે છે. જેટલા લોકો આ મીડિયા જોતા હોય એ બધાને મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે મનીષભાઈએ કેયુરભાઈ પર આક્ષેપ કર્યા ત્યારે બેને ન રોક્યા, અને કેયુરભાઈએ જેવો જવાબ આપ્યો તો બેને કેમ રોક્યા? શું આ ન્યુટ્રાલિટી છે? અરે અહીંથી પૂછાયેલા હિતેશ બત્રા દ્વારા પૂછાયેલા સવાલ બધા શાંતિથી સાંભળતા હતા. આ ભાઈ NSUI નો GSVP હતો, અહીં બેઠેલા બધા લોકો જાણે છે. આ કોંગ્રેસનો સવાલ હતો, અમે શાંતિથી સાંભળ્યો. તમારો પ્રશ્ન છતાં અમે ચૂપ રહ્યા અને એમનો અમારો વારો આવ્યો તો બેન દોડીને આવીને પૂછે છે કે શું સવાલ છે. એ લોકોમાં અમે ચૂપ પ્રશ્ન છે, અમારી ચર્ચા પ્રશ્ન છે, પ્રશ્ન બોલો. હાથ નહીં, 60 વર્ષ બેન શાંતિથી વાત કરો. હાથ નહીં. તમારે શાંતિ કેયુરભાઈ, પ્રવક્તા બનાવો ને. તમને એવું લાગે છે કે અહીંયા અન્યાય થઈ રહ્યો છે? કંટ્રોલમાં નથી ડિબેટ, તો કંટ્રોલમાં કરો સર. ભાઈ બંને પક્ષોએ સર પ્લીઝ, બંને પક્ષોએ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને પક્ષોએ સંયમ જાળવવાની ખૂબ જરૂર છે. સર જ્યારે એક વ્યક્તિ પ્રશ્ન પૂછી રહ્યો હોય તો એ મનની વેદના પોતાની કદાચ કહેતો હશે, મનની પોતાની વાત કહેતો હશે, કોઈ ડેટા આધારિત કહેતો હશે, તો એને આપણે શાંતિથી સાંભળીએ અને સામે અહીંથી પણ યોગ્ય જવાબ મળશે એવો તમે વિશ્વાસ રાખજો. જવાબ મળી ગયો છે તો પક્ષના સમર્થક કેમ બનો છો તમે લોકો? બે હાથ જોડીને વિનંતી છે આ દેશના નાગરિક તરીકે કે આ ન કરો. મારું નામ સૈયદ સિરાજુદ્દીન, હું પોતે CRC કોઓર્ડિનેટર બાલાસ્ટોરમાં ફરજ બજાવું છું. સરકારનો એક હિસ્સો છે એટલે મારે કહેવું છે કે સરકાર જે પણ કાર્યક્રમ લાવે છે તે ખાનગી શાળામાં શા માટે નથી મૂકતા? દાખલા તરીકે પ્રજ્ઞાનો અભિગમ 2010ની અંદર તમે લાવ્યા, ખાનગી શાળાઓને બાકાત મૂકવામાં આવી, જ્યારે સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ દાખલ કરવામાં આવ્યો. સાહેબ, છોકરેથી 5 ધોરણમાં છાબોડીઓ રમતો થઈ ગયો, એને ક ખની જગ્યાએ તમારે ગુણોત્સવ સાહેબ ચાલુ કરવો પડ્યો. 2010થી અગર પ્રજ્ઞા ચાલે છે તો હજુ સુધી એનું પરિણામ જો ના મળતો સાહેબ તો પ્રજ્ઞા અભિગમ બંધ કરવો જોઈએ, અથવા સરકારે ગુજરાતના દરેક બાળકોને જો સરકાર વિચારતી હોય તો પ્રજ્ઞા અભિગમ જેટલા તમે પ્રોગ્રામ લાવો એ તમે સરકારી શાળામાં દાખલ કરો, સાથે તમે ખાનગી શાળામાં કેમ દાખલ નથી કરતા? તો તમને ખબર પડશે. વારંવાર માથલા જ્યારે ધોવામાં આવે છે ત્યારે સરકારી શાળા પર ધોવામાં આવે છે, ત્યારે ખાનગી શાળા તમે બાકાત રાખવામાં આવે છે. અને આ એક અધિકારી છે, આ ગવર્મેન્ટ ઓફિસર છે, આમાં ક્યાં પક્ષ આવી જાય છે? આ સંસ્કારી નગરી છે અને છતાં આ વર્તનની અપેક્ષા ત્યાં બેઠા છે. આપણે ચર્ચા કરવાની છે, એ આર્મીના અધિકારી છે. થોડો મલાજો રાખી દેવામાં આવે. આ કોઈ અપેક્ષા ના હોઈ શકે. તમે દરેક લોકો ભવિષ્ય છો આ દેશનું. આવી રીતે નારેબાજી કરવાથી કંઈ નહીં મળે. સાંભળી લો, જવાબ મળશે, જવાબ મળશે. દરેક લોકો કેયુરભાઈ હોશિયાર છે, આપશે જવાબ. કરમસદની ધરતી પરથી અને આણંદથી મારું નામ રવિજય પટેલ છે. દાંડી હેરિટેજ અને દાંડીની અત્યારે આપણે મહાત્મા ગાંધીનું સ્મારક પણ આ રાજ્યની સરકાર બનાવી રહી છે. સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ બનાવ્યું છે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. ત્યારે હું આપને કહેવા માંગીશ કે દાંડીનો જે હેરિટેજ માર્ગ, દાંડીના હેરિટેજ માર્ગ પર એક ઇન્ટરનેશનલ સ્કૂલ જય જલારામ સ્કૂલ છે. જ્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય અને HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાની હોય ત્યારે એનું ઉદ્ઘાટન કરવા માટે આવે છે.
જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે તળાવની જમીન પર પૂરણ કરીને એ શિક્ષણ સંસ્થા ઊભી કરવામાં આવે છે. બાજુમાં થિયેટર છે. જ્યારે કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ પર જે સ્કૂલ હતી એ સ્કૂલને બાજુમાં થિયેટર હોવાને કારણે મંજૂરી નહોતી મળતી, ત્યારે આખું થિયેટર ડિમોલાઇઝ કરવામાં આવ્યું. જ્યારે કલેક્ટર સુધી આવેદનપત્ર જ્યારે વિદ્યાર્થીઓએ આપ્યું અને કહેવામાં આવ્યું કે આ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે HRD મિનિસ્ટર અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જ્યારે ઉદ્ઘાટિત કરવામાં આવ્યું છે, દાંડી હેરિટેજથી 500 મીટરની ત્રિજ્યામાં એને બનાવવામાં આવ્યું છે, બાજુમાં વૈભવ સિનેમા અને થિયેટર છે, ત્યારે સરદાર પટેલની ભૂમિ પર જ્યાં સુધી થિયેટર ડિમોલાઇઝ ના થયું ત્યાં સુધી શાળાને મંજૂરી ના મળી અને HRD મિનિસ્ટરે જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે જય જલારામ સ્કૂલની અંદર તાજેતરનો જે પ્રાઇવેટાઇઝેશનનો આખો પ્રશ્ન છે. હા, યસ. મારા આગળ બેઠેલા તમામ વડીલોને પહેલા મારા નમસ્કાર છે. હું કોઈ પક્ષ તરફથી બોલવા નથી આવી, પણ આજે જે અમે કામ કર્યા છે એ ગણાવવાનો સમય આવી ગયો છે. એટલે જ કહું છું કે નવરચના અને માય સન સ્કૂલ એવી છે કે જેની સામે 50 દિવસ સુધી આ જ NSUI ગ્રુપ જે કોંગ્રેસની પાંખ છે, અમે આંદોલન કર્યું હતું, આમરણ ઉપવાસ પર બેઠા હતા અને હજુ પણ એ કેસ માય સન સ્કૂલનો કેસ હજુ પણ ચાલે. હું સમજી શકું છું, પણ તમે NSUI BJYM તરીકે વાત કરશો તો શું મતલબ છે આ ચર્ચા? ના, તમારો પ્રશ્ન હશે જેન્યુઅન, પણ આ રીતે ના થાય આ રીતે. હું લુણાવાડાથી આવું છું અને મારો સવાલ કેયુરભાઈને છે. કેયુરભાઈ, આપને પ્રાથમિક શાળામાં નિરીક્ષકોની ભરતીની જરૂર નથી લાગતી, પણ છેલ્લા 4-5 વર્ષથી કોલેજની અંદર પણ પ્રાધ્યાપકોની ભરતી થઈ નથી. અમારી કોલેજમાં તો કોમર્સની અંદર 0 પ્રાધ્યાપક છે અને સાયન્સની અંદર 24 મહેકમ છે, એની સામે 16 જગ્યાઓ ખાલી છે. એ વિદ્યાર્થીઓ કોની પાસે ભણે સરકારી કોલેજમાં? એ જવાબ આપશો પ્લીઝ. કેયુરભાઈ, પ્લીઝ. પહેલી વાત તો હું ક્લિયર કરી દઉં કે હું પોતે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ચેરમેન રહ્યો છું. મેં ક્યાંય એવું નથી કહ્યું કે શાળા નિરીક્ષકની ભરતીની જરૂર નથી હોતી. શાળા નિરીક્ષક મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં પણ હોય છે જ અને એની ભરતી પણ કરવામાં આવતી હોય છે. પણ જે ભાઈએ કહ્યું એનો મેં જવાબ એવો આપ્યો, જે પેલા વડીલે કહ્યું કે ભાઈ તમે, વડીલે મને એવો પ્રશ્ન સીધો પૂછ્યો કે ભાઈ એજ્યુકેશન ખાડે ગયું છે, તો મેં એનો સીધો જવાબ આપ્યો કે જે RTE એક્ટ હેઠળ 1 થી 8 ધોરણના છોકરાઓને સીધા પાસ કરી દેતા હતા, એની જગ્યા પર અમે 5મા અને 8મામાં રિવ્યુ એક્ઝામ રાખી છે. અને શાળા નિરીક્ષકોની તો હંમેશા શાળામાં જરૂર હોય છે. શાળાનું ડિસિપ્લિન મેન્ટેન થાય, શાળાના શિક્ષકો યોગ્ય કામગીરી કરે કે નહીં, એ જોવાની જવાબદારી શાળા નિરીક્ષકની હોય છે. એટલે અમે એવું માનીએ છીએ ભાઈ શાળા નિરીક્ષકની જરૂરત છે જ. અને જ્યાં સુધી મારા ધ્યાનમાં છે, મારી પાસે જે ડેટા છે, ગયા વર્ષે 5000 જેટલા શિક્ષકોની ભરતી ગુજરાત સરકારે કરી છે. એની ઉપર મુખ્ય શિક્ષકો 800 જેટલા મુખ્ય શિક્ષકની ભરતી ગુજરાત સરકારે કરી છે. અને છેલ્લા 10-15 વર્ષની અંદર ટોટલ 2 લાખથી વધુ વિદ્યા સહાયકોની ભરતી ગુજરાત સરકારે કરી છે. આ સરકાર પોતાની રીતે પોતાનો પ્રોસેસ ચાલુ રાખે છે.